જો તમે આ એક ઉપાય શુક્રવારના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં કરી લેશો તો તમને તમારા જીવનમાં લક્ષ્મી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે। કહેવાય છે ને કે માતા લક્ષ્મી એવા ઘરમાં વિરાજે છે જ્યાં ઘરમાં સાફ સફાઈ હોય છે, માન મર્યાદા હોય છે અને હા સંસ્કાર હોય છે। એવા ઘરમાં માં લક્ષ્મીજી વિરાજમાન થાય છે। તો તમારે માતાજીને દીપક પૂજા કરતા સમયે જરૂર પ્રગટાવવું જોઈએ, કારણ કે માં લક્ષ્મીજીને દીપક બહુ જ પ્રિય છે। લક્ષ્મીજીનું આ મંત્ર ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ, આ મંત્રના જાપ 108 અથવા 11 વાર જાપ જરૂર કરવા જોઈએ। ત્યારબાદ મુખ્ય દ્વારમાં શુદ્ધ જળ અથવા ગંગાજળ જરૂર છાંટવું જોઈએ। કહેવાય છે ને કે જે ઘરમાં માં લક્ષ્મીજીની નિયમિત રૂપથી પૂજા થાય છે એવા ઘરમાં માં લક્ષ્મીજી વિરાજમાન થાય છે। તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરી દેજો, ખાસ કરીને સ્ત્રીઓને વધુમાં વધુ શેર કરજો અને અંતમાં જય માં લક્ષ્મી જરૂર લખજો।